નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ કથા સાથે અમિત વ્યાસના જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. તો ચાલો આજે આપણે જોઈએ તારીખ 9/11/2025 રવિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. તો પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 કાર્તિક માસ કૃષ્ણ પક્ષ સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:48. સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે 17:59. તિથિ જોઈએ તો આજે તિથિ છે પાંચમ તિથિ 25:54 સુધી પાંચમ, ત્યાર પછી છઠ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે આદ્રા નક્ષત્ર 20:04 સુધી આદ્રા નક્ષત્ર, ત્યાર પછી પુનર્વસુ નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે સિદ્ધિ યોગ 15:02 સુધી, ત્યાર પછી સાધ્ય. કર્ણ જોઈએ તો કર્ણ છે કૌલવ કર્ણ 15:05 સુધી, ત્યાર પછી તૈતિલ 25:54 સુધી, ત્યાર પછી ઘર. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મિથુન, ક છ ઘ. હવે આપણે 12 રાશિઓનું ગોચરફળ જોઈએ, જેમ કે મેષથી મીન માટેનું ગોચરફળ. હા, આ ગોચરફળ ગ્રહો અને નક્ષત્રોની તિથિ પર આધારિત હોય છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી ના ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો કે મેષ રાશિમાં એક મેષ રાશિવાળા માટે આજે તમારો આત્મવિશ્વાસ ઘણો એવો ઊંચો રહી શકે છે, જેથી કરીને તમને તેમાં પણ ઘણો લાભ થઈ શકે. આજે તમારા કોઈ પણ કાર્યક્ષેત્રે નવા લાભના યોગો છે, જેથી કરીને તમને આજે સરકારી કામકાજમાં પણ તમારી સારી એવી પ્રગતિ થઈ શકે અને તેમાંથી પણ તમને ઘણો એવો લાભ થઈ શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 9 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સોનેરી. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે આજે તમારા આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યમાં તમારું મન ઘણું એવું લાગી શકે છે, જેથી કરીને તમને તેમાં રસ થઈ શકે. આજે તમારા કોઈ પણ રોકાણ માટે પણ સારો એવો દિવસ છે, જેથી તમે સારું એવું રોકાણ કરી શકો. આજે તમારી વાણીમાં પણ ઘણી એવી મધુરતા રાખવાથી તમને સારો એવો ફાયદો થઈ શકે અને તેમાંથી તમને લાભ થઈ શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 6 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગ્રીન. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં ક છ ગ કે મિથુન રાશિવાળા માટે આજે તમને કોઈ પણ આવકના નવા સ્ત્રોતો તમને મળી શકે છે. આજે તમારા કોઈ પણ મિત્રો સાથે તમારો સારો એવો સમય તમે પસાર કરી શકશો. આજે તમારા કોઈ પણ મોટા ભાઈ બહેનો હશે તો તેના તરફથી પણ તમને સહયોગ ઘણો એવો મળી શકે છે અને તેનાથી પણ તમને લાભ થશે. તો મિથુન રાશિઓ માટેનો શુભ અંગ જોઈએ તો 5 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીરોજી. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કે કર્ક રાશિવાળા માટે આજે તમારા કાર્યક્ષેત્રે તમારી મહેનત ખૂબ થશે અને તેમાં પણ તમને મિત્રો સાથે સારો એવો સમય તમારો પસાર થઈ શકે છે. આજે તમારા મોટા ભાઈ બહેનોનો પણ તમને સારો એવો સાથ મળશે, જેથી કરીને તેમને તેમાં પણ ઘણો એવો ફાયદો થશે. આજે તમને મિથુન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 5 અને તેમનો અશુભ અંક જોઈએ તો 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીરોજી. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કે કર્ક રાશિ માટે આજે તમને કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા ખૂબ થશે. આજે તમારા ઉચ્ચ અધિકારીઓનો પણ તમને સહયોગ મળી શકે છે. આજે તમારા પિતા કે વડીલોનો તમને માર્ગદર્શન ખૂબ લાભદાયી અને ફાયદાકારક થશે, જેથી કરીને તમને તેમાં પણ ઘણો એવો લાભ થઈ શકે. તો આ કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 2 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ગ્રીન અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો ગુલાબી. સિંહ રાશિ જોઈએ, સિંહ રાશિમાં કે સિંહ રાશિવાળા માટે આજે તમારા ભાગ્યનો પૂરો સાથ તમને સારો એવો મળી શકે છે. આજે તમારા કોઈ પણ ધાર્મિક યાત્રાનો પણ સારો એવો યોગ બની શકે છે, જેથી કરીને તમે ધાર્મિક યાત્રાઓ પણ કરી શકો. આજે તમારા કોઈ પણ ઉચ્ચ શિક્ષણ સંબંધિત કાર્ય હશે તેવી બાબતોમાં પણ તમને ઘણી એવી સફળતા મળશે, પણ તેમાં પણ તમને લાભ થઈ શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 1 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો
નારંગી. કન્યા રાશિ જોઈએ, કન્યા રાશિમાં પઠણ. કન્યા રાશિવાળા માટે આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ખાસ અને જરૂરી ધ્યાન રાખવું જરૂરી છે. આજે તમારા કોઈ પણ ગમે ત્યાંથી અચાનક ખર્ચાઓ આવી શકે છે, જેથી કરીને તમારે તેમાં પણ ખૂબ સાવધાની વર્તવી જરૂરી છે. આજે તમારા કોઈ પણ રહસ્યમય વિષયો છે તેમાં તમારી રુચિ વધી શકે છે, તેમાંથી તમને લાભ થઈ શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 6 અને તેમનો અશુભ અંક જોઈએ તો 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રત કે તુલા રાશિવાળા માટે આજે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં ખુશી અને મધુરતા જળવાઈ રહેશે. તેમાં ખૂબ મીઠાશ હશે. આજે તમારા ભાગીદારીના કામકાજમાં પણ તમને ઘણી એવી સફળતાઓ મળશે, જેથી કરીને આજે તમારા સામાજિક પ્રતિષ્ઠાઓ પણ વધી શકશે અને તેમાંથી તમને સારો એવો લાભ થઈ શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 7 અને તેમનો અશુભ અંક જોઈએ તો 8. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે આજે તમારે નોકરીમાં ખૂબ મહેનત કરવી પડશે, જેથી કરીને તમારે મહેનત વધારવી પડશે, જેથી કરીને તમારા શત્રુઓથી પણ તમારે સાવધાન રહેવું જરૂરી છે. આજે તમારા કોઈ પણ શરીરના સ્વાસ્થ્ય બાબતે પણ તમારે સજાગ રહેવું જરૂરી છે. આ વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 9 અને તેમનો અશુભ અંક જોઈએ તો 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં કે ધન રાશિવાળા માટે આજે તમને તમારા સંતાન સંબંધિત તમને શુભ સમાચારો મળી શકે છે, જેથી તમને તેમાં પણ લાભ થઈ શકે છે. આથી તમારા પ્રેમ સંબંધોમાં પણ ઘણી એવી ખુશી જળવાઈ રહેશે. આજે તમને કોઈ પણ રચનાત્મક કાર્ય હશે તો તેમાં પણ તમારું મન લાગશે. ધન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે આજે તમારા પારિવારિક સુખ અને શાંતિ તમારી જળવાઈ રહેશે. આજે તમને કોઈ પણ જમીન કે મકાન પ્રપત્તિ સંબંધિત કાર્ય હશે તો તેમાં તમારી ઘણી પ્રગતિ થઈ શકે, તેમાં પણ તમને ખૂબ લાભ થશે. આજે તમારા માતા તરફથી પણ તમને માતાનો સહયોગ ખૂબ મળી શકે છે, તેમાં પણ તમને સારો એવો દિવસ તમારો રહી શકે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 8 અને તેમનો અશુભ અંક જોઈએ તો 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો વાદળી. કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે આજે તમને ભાઈ બહેનોનો તમને સહયોગ ઘણો એવો મળી શકે છે. આજે તમને કોઈ પણ મુસાફરીના પણ યોગો છે. આજે તમારા સંચાર માધ્યમથી પણ તમને ઘણો એવો ફાયદો અને તેમાં નફો થવાની ખૂબ સંભાવનાઓ છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 4 અને તેમનો અશુભ અંક જોઈએ તો 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે આજે તમારા આર્થિક સ્થિતિ ઘણી સારી રહી શકે છે, જેથી કરીને આજે તમારા પરિવાર સાથે તમે આનંદદાયક સમય તમારો વિતાવી શકશો. આજે તમારી વાણીમાં પણ વિવેક જાળવવો ખૂબ જરૂરી છે, જેથી કરીને તમને ઘણો ફાયદો અને લાભ પણ થઈ શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. ખાસ નોંધ, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો માટે તારીખ 9/11/2025 રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.